નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। એ પહેલા સૌથી મોટા સમાચાર ઉપર નજર કરીએ તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ધરખમ વધારો કરવામાં આવ્યો છે। મોટો વધારો કરવામાં આવ્યો છે કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં। 1 જૂનથી દેશભરમાં નવા એલપીજી दर અમલમાં કરવામાં આવશે। તો મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે। દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડર ₹42 મોંઘો થયો છે। तो वहीं कोलकाता में एलपीजी सिलेंडर भाव में 53.50 વધારો કરવામાં આવ્યો છે। હોટેલ રેસ્ટોરન્ટ વ્યવસાય પર મોંઘવારીની માર જોવા મળી રહી છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દેશભરમાં એલપીજી કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે નવા દર અમલમાં કરવામાં આવશે। દિલ્હીમાં 19 કિલોના કમર્શિયલ સિલિન્ડર પર ₹42નો વધારો થયો છે, જ્યારે કોલકાતામાં ₹53.50નો વધારો નોંધાયો છે। तो आ भाव વધારાની सीधी असर हवे होटेल रेस्टोरंट और अन्य व्यावसायिक ग्राहकों पर पड़शे। मोटा समाचार आपने जणावी रह्या छे। तो महत्वनी बात ए छे के घरेलू एलपीजी सिलेंडरना भावमां कोई फेरफार करवामां नथी આવ્યો છે। आज रोज 1 जूनथी देशभરમાં कमर्शियल एलपीजी गैस सिलेंडरना भावमां વધારો કરવામાં આવ્યો છે। ऑयल मार्केटिंग कंपनीओ द्वारा जाहिर करायेल नवा दरो मुजब 19 किलोना कमर्शियल एलपीजी सिलेंडरनी किंमतमां વધારો કરવામાં આવ્યો છે। आपने जणावी दઈએ कि राजधानी दिल्हीमां कमर्शियल एलपीजी सिलेंडरનો भाव ₹42 વધીને 3113.50 प्रति सिलेंडर થયો છે। તો જ્યારે કોલકાતાની વાત કરીએ 53.50નો વધારો સાથે સિલિન્ડરનો નવો ભાવ 3255.50 થયો છે। એલપીજીનો જે ભાવ વધારો થયો છે એમાં એવું છે કે રેસ્ટોરન્ટ અને હોટલ લાઇનવાળા માટે બહુ તકલીફવાળી વસ્તુ છે। ઓલરેડી ભાવમાં બધો બહુ વધારો થઈ ચૂકેલો છે આગળથી, અને આજે પણ જે વધારો થયો છે એનાથી અમારા ધંધા ઉપર બધી બહુ અસર પડશે। બધા રેટ્સ બધી વસ્તુના વધવાના, શાકભાજીના છે, કરિયાણાના છે, તેલના તો ઓલરેડી બહુ વધી ગયા છે। તો આનો માર અમારા બિઝનેસ ઉપર બહુ પડશે। બીજી વસ્તુ કે અમારાથી ભાવ વધારો થઈ શકતો નથી, કેમ કે કોમ્પિટિશન એટલી બધી છે। અત્યારે બધી બહુ રેસ્ટોરન્ટ્સ નવી ખુલતી જાય છે, બધા બહુ ફૂડ ઓપરેટર્સ નવા આવતા જાય છે માર્કેટની અંદર। એટલે જો અમે અમારા ભાવ વધારવા જઈએ તો અમને તકલીફ પડે એવું છે। એટલે અમારે કેવું છે કે નફાનું ધોરણ અમારું ઘટતું જાય છે। અમારે અમારા એક સર્વાઈવ લેવલ ઉપર રહેવું પડે છે અત્યારે। અમે ઓલરેડી એનો વૈકલ્પિક ઉપયોગ કરવાનો શરૂ કરી દીધેલો હતો પહેલેથી। અમે લાકડા યુઝ કરીએ છીએ, કોલસા યુઝ કરીએ છીએ અને ગેસ પણ યુઝ કરીએ છીએ। એટલે વૈકલ્પિક તો અમે કરીએ જ છીએ, પણ એ બધું યુઝ કરતાં બી અમારું કોસ્ટિંગ તો હાઈ જ જઈ રહ્યું છે અત્યારે। તો આની કોઈ રોજગારી પર બી અસર પડવાની સંભાવના ખરી? સમજે જે નાના હોટલ ઉદ્યોગકારો છે તો તે લોકો હોટલ ધંધા બંધ પણ કરી દે ભાવ વધારાથી ના પોસાતું હોય। બટ ઓબ્વિયસ છે, કેમ કે પોસાતું નહીં હોય બધાને। ભાવ વધારો એટલો બધો દરેક વસ્તુમાં થઈ રહ્યો છે અને કોસ્ટિંગ બેસતું ના હોય તો ઘણી બધી હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, નાની લારીઓ બધાને સર્વાઈવ કરવું મુશ્કેલ થતું હશે। એ લોકો બંધ કરવાની કગાર ઉપર જ છે અત્યારે। સરકારને શું વિનંતી, શું રજૂઆત કરશે? સરકારને શું રજૂઆત કરીએ? સરકાર બી અત્યારે વૈશ્વિક તકલીફોનો સામનો કરી રહી છે। એમાં સરકારને આપણે એટલું જ નિવેદન કરી શકીએ કે જેટલું બને એટલું આ ભાવ વધારાને કંટ્રોલમાં રાખી અને બધાને રાહત મળે એવું કરે। અને દરેક વર્ગને, એમાં ખાસ કરીને અમારી રેસ્ટોરન્ટ લાઇન છે, હોટલ લાઇન છે, પછી સિરામિક ઉદ્યોગવાળાને બહુ આની તકલીફ પડી આનાથી। તો એ બધાનું થોડુંક ધ્યાન રાખી કંઈક પેકેજને એવી કંઈક જાહેરાત કરે અથવા કંઈક રાહત આપે એવી સરકારને અમારી ગુજારિશ છે। મારું નામ શ્યામ શાહ।